પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી માટેની યોજના છે. આ દેશમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને. હવે દરેક છત પર લાગશે સોલાર પાવર પ્લાન્ટ. હવે ખૂબ જ સહેલું છે ઘર માટે સોલાર રૂફટોપ મેળવવાનું. નેશનલ પોર્ટલ પર વિઝિટ કરો અને સોલાર રૂફટોપ લગાવો અને સબસિડીનો લાભ મેળવો. રહેણાંકના હેતુના ગ્રાહકો માટે રજિસ્ટ્રેશન તુરંત કરાવો. સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈ પર્યાવરણનું જતન કરીએ. પ્રથમ 2 કિલોવોટની ક્ષમતા સુધી રૂ30,000 પ્રતિ કિલોવોટ તથા 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે વધારાની ક્ષમતા પર રૂ18,000 પ્રતિ કિલોવોટ સબસિડી મળશે. ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે. ઓછામાં ઓછું 1 કિલોવોટ. વીજ ગ્રાહકે સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એજન્સીઓમાંથી કોઈપણ એક પસંદગી કરવાની રહેશે. સોલાર રૂફટોપ સિસ્ટમ ક્ષમતા સામે સબસિડી કેટલી મળશે એ જોવા જઈએ. 1 કિલોવોટ ક્ષમતાવાળું તો સબસિડી 30,000. 2 કિલોવોટની ક્ષમતા પ્લાન્ટ લગાવો તો 60,000. 3 કિલોવોટ અથવા 3 કિલોવોટથી વધારે તો 78,000ની સબસિડી મળવાપાત્ર છે. સૂર્ય ઘર યોજનામાં રજિસ્ટ્રેશન માટે ફક્ત ગ્રાહક નંબર અને મોબાઈલ નંબરની જરૂર છે. જોઈએ આપણે લાઈવ પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના માટે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી પીએમ સૂર્ય ઘર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારી સામે આવું કંઈક જોવા મળશે. નો યોર સબસિડી કેટલી મળશે તેના વિશે માહિતી આપેલી છે. હાઉ ટુ એપ્લાય કઈ રીતે અરજી કરવી તેના વિશે માહિતી આપેલી છે. લિસ્ટ ઓફ એમ્પ્લોયડ વેન્ડર કઈ જગ્યાએ માન્ય છે તેની માહિતી છે. ટ્રેક એપ્લિકેશન તમે એપ્લિકેશન કર્યો પછી એની કેટલી પ્રોસેસ થઈ તેમાં જોવા મળશે. ફાઇનાન્સિંગ ઓપ્શન એપ્લાયડ ફોર રૂફટોપ સોલાર રૂફટોપ કેલ્ક્યુલેટર અત્યાર સુધીમાં કેટલી અરજીઓ થઈ છે, ટોટલ બેનિફિશરી તમામ આ એપ્લિકેશનમાં માહિતી આપેલી છે. તો સૌપ્રથમ આપણે નો યોર સબસિડી વિશે જોવા જઈએ તો આમાં તમને જો 0થી 150 યુનિટનું તમે સોલાર પ્લાન્ટ નાખો 1-2 કિલોવોટનું તો તમને 30,000થી 60,000 વચ્ચેની સબસિડી મળવાપાત્ર છે. 150થી 300 યુનિટનું સોલાર પ્લાન્ટ નખાવો 2થી 3 કિલોવોટનું તો 60,000થી 78,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. 300 યુનિટથી વધારે 3 કિલોવોટથી વધારે પ્લાન્ટ નખાવો તો 78,000 સુધી તમને સબસિડી મળવાપાત્ર છે. આગળ જોઈએ તો હાઉ ટુ એપ્લાયમાં 6 સ્ટેપમાં તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરી અને તમે અરજી કરી શકો છો. તમામનું ગુજરાતીમાં હું ટ્રાન્સલેશન કરી આગળ આપણે માહિતી જોઈશું. તમામ પ્રકારની માહિતી તમારે ભરવાની રહેશે. લિસ્ટ ઓફ એમ્પ્લોયડ કઈ જગ્યાએ કંપની માન્ય છે તેમાં જોવા જઈએ તો અંદર આપેલું છે કયા રાજ્યમાં કેટલી કંપની માન્ય છે તે તમામ લિસ્ટ આપેલું છે.
અરજી કરો પછી તમારે અહીંયા ટ્રેક એપ્લિકેશનમાં મોબાઈલ નંબર નાખી ચેક કરી શકો છો. આગળ જોવા જઈએ તો ડાયરેક્ટ અરજી કરવી હોય તો તમારે એપ્લાય ફોર રૂફટોપ સોલાર ઉપર અરજી કરવાની રહેશે. જો તમારે આગળ કેલ્ક્યુલેટર કરી અને એપ્લાય કરવી હોય તો નીચે ઉપર ક્લિક કરવાનું છે. એના માટે તમારે 2 કિલોવોટનો પ્લાન્ટની જરૂર પડશે એવું કેલ્ક્યુલેટર કહે છે. તમારે 86,280નું એસ્ટિમેટ નીકળ્યો છે. 37,000 રૂપિયા સબસિડી બે હશે તમારે, અને 50,280 તમારે ભરવાના થશે. કેટલા સ્ક્વેર ફૂટમાં આવે છે તમામ માહિતી અંદર આપેલી છે. ફાઇનાન્શિયલ સેવિંગમાં જોવા જઈએ તો આ પ્લાન્ટ તમે લગાવો તો પર ડે 25.92 રૂપિયા તમે સેવિંગ બચત કરી શકો છો. વર્ષના 9,460 રૂપિયા તમારી બચત થાય છે. નીચે એપ્લાય ઉપર ક્લિક કરી અને આપણે આગળની કઈ માહિતી ભરવાની છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એમાં જોવા જઈએ તો સ્ટેપ 1 સ્ટેપ 1માં નીચે સાથેના પોર્ટલમાં નોંધણી કરવામાં તમારું રાજ્ય પસંદ કરવાનું છે, કારણ કે તમારી વીજળી વિતરણ કંપની પસંદ કરો. તમારી વીજળી ગ્રાહક નંબર દાખલ કરો, મોબાઈલ નંબર દાખલ કરો, ઈમેલ દાખલ કરો. કૃપા કરીને પોર્ટલના નિર્દેશ મુજબ આગળ વધો. સ્ટેપ 2 પગલું 2 મોબાઈલ નંબર વડે લોગિન કરો. છત માટે અરજી કરો. અરજીના કોઈપણ તબક્કે બેંકની વિગતો સબમિટ કરો. પગલું 3 એકવાર તમે સંભવિતતાની મંજૂરી મેળવી લો પછી તમારા ડિસ્કાઉન્ટમાં નોંધાયેલા કોઈપણ વિક્રેતા દ્વારા પ્લાન ઇન્સ્ટોલ કરો. સ્ટેપ 4 એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો. કમિશનિંગ સર્ટિફિકેટ પોર્ટલ પરથી જનરેટ કરવામાં આવશે. નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી ડિસ્કોમ દ્વારા તપાસણી કરવામાં આવશે. એકવાર તમે કમિશનની રિપોર્ટ પ્રાપ્ત કરી લીધો પછી પોર્ટલ દ્વારા તમારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો. તમને તમારા બેંક ખાતામાં તમારી સબસિડી પ્રાપ્ત થશે. આવી રીતે તમે અરજી કરી શકો છો. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.